ભગવાન જગન્નાથની રથયાત્રા, જેને આપણે ગુજરાતીઓ માટે અષાઢી બીજ કહીએ છીએ. આમ તો કચ્છીઓનું નવું વર્ષ પણ ગણાય છે. અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનું અનેરું દર્શન, ભજન ભોજનનો લાવો મળી રહ્યો છે. આખા ભારતમાં સર્વ બહુ મોટી જો રથયાત્રા હોય તો એ જગન્નાથ ભગવાન જગન્નાથપુરીની છે. આપણા મુખ્ય 4 ધામોનું એક ધામ એટલે જગન્નાથપુરી, અને એમાં ભગવાન જગન્નાથજી યાત્રા નીકળે છે. સાથે સાથે જ ભગવાન જગન્નાથજી એટલે ભગવાન કૃષ્ણનું જ એક સ્વરૂપ છે. જે આપણી બીજી શોભાયાત્રા ગુજરાતમાં ફર્સ્ટ અમદાવાદનું જગન્નાથ મંદિર છે, જે આપણે બધાને ભગવાન જગન્નાથથી દર્શન આપવા માટે નીકળે છે. બધા ભગવાનોનું દર્શન કરવા માટે જવાનું છે. જગન્નાથ ભગવાન એવા છે કે જે આપણે દર્શન આપવા માટે નીકળે છે, એટલે બધા કરતા વિશેષ છે. બીજી વાત છે કે ભગવાન કૃષ્ણ આમ તો આપણે જોઈએ તો મથુરાની જેલમાં જઈને ગોકુળ મોટા થયા, વૃંદાવનમાં ઘણા બધા પ્રસંગો આપણે જોયા છે, અને ગુજરાતની ધરતી ઉપર આવ્યા, જ્યાં ગુજરાતનો છેડો એટલે સમુદ્ર કિનારે ભગવાન દ્વારકાધીશ નગરી બનાવી અને ત્યાં રાજ્ય સ્થાપિત કર્યું. અને સારા ગુજરાતના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે આપણી દ્વારકાપુરી છે. પણ આપણે વાત કરીએ છીએ જગન્નાથપુરીની, કારણ કે આપણે ત્યાં પુરીઓનું પણ મહત્વ છે. તો દ્વારકાપુરી એ પણ આપણા માટે સવિશેષ છે. દર્શનની વાત કરીએ, સ્વરૂપની વાત કરીએ તો જગન્નાથનું સ્વરૂપ પણ કંઈક વિશેષ છે. અને આપણે ત્યાં કહેવત પણ છે ગુજરાતીમાં, આપણા હાથ જગન્નાથ. તો એ આપણે એવું બતાવે છે કે જે પોતે પુરુષાર્થી છે એ જગન્નાથ છે. જગન્નાથ એટલે આખા જગતનો જે નાથ હોય એ તો જ બની શકે છે કે જે પોતાના હાથનો પુરુષાર્થ કરી છે. કારણ કે પુરુષાર્થથી પરમ દેવ છે અને કરકસરી બીજો ભાઈ છે, આવી પણ એક કહેવત છે. જે પોતે પુરુષાર્થ કરી શકે, પોતાના